क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોઈએ છીએ અને સાથે આજે આપનો દિવસ કેવો પસાર થશે, રાશિ પ્રમાણેના કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ જાણકારી આ કાર્યક્રમમાં મેળવતા હોઈએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયા વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યા છે તે જાણીશું અને સાથે જ કાર્યક્રમના અંતમાં આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો કેવો રહેવાનો છે તે પણ જાણીશું અને આજના દિવસનો મહામંત્ર પણ જાણીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ આપણે સુનિશ્ચિત કરતા હોઈએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 18 સપ્ટેમ્બર 2024। આજનો વાર બની રહ્યો છે બુધવાર। તિથિની વાત કરીએ તો ભાદરવા સુદ પૂર્ણિમા તિથિ બની સવારે 8:10 સુધી રહેશે, ત્યારબાદ પ્રતિપદા તિથિ લાગુ પડશે। આજનું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર જે સવારે 11 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર યોગ લાગુ પડશે। યોગની વાત કરીએ તો આજે ગંડી યોગ બની રહ્યો છે। આજનું કર્ણ એટલે બાલવ કર્ણ। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં છે, અર્થાત જે કોઈ બાળકનું આજે અવતરણ થાય એની જન્મ રાશિ મીન ગણાશે। જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ, આ પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને સાથે હવે જાણવાના છે આજના દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયા યોગ આજના દિવસે જોવા મળી રહ્યા છે તે જાણીએ। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો જાણીએ સૌથી પહેલાં આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6:28 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:38 થશે। આજે રાહુકાલમ બપોરે 12:33 પ્રારંભ કરી બપોરે 2:05 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:14 પ્રારંભ કરી બપોરે 3 વાગ્યા સુધી રહેશે। આ સાથે આજે સંન્યાસીઓનું જે ચતુર્માસ છે આજથી સમાપ્ત થઈ રહ્યા છે। મહાલય પ્રારંભ અર્થાત શ્રાદ્ધ પક્ષની આજથી શરૂઆત થઈ રહી છે। આજે પ્રતિપદા કહેતા એકમનું અને પૂર્ણિમાનું શ્રાદ્ધ રહેશે। એકમ તિથિનો ક્ષય છે એટલે એકમનું શ્રાદ્ધ પણ આજે રહેશે। શુક્ર આજે તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે બપોરે 1:58। આજે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ બની રહ્યું છે। સદનસીબે ભારતમાં આ ગ્રહણ જોવા મળવાનું નથી, એટલે કોઈ પણ નિયમ પાળવાનો રહેતો નથી અને આજે અંબાજીનો મોટો મેળો કે પાટોત્સવનો ઉત્સવ પણ રહેશે। તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી બિલકુલ, આજના દિવસના વિશેષ મહિમા શું છે દિવસનું વિશેષ મહત્વ તે જાણી લીધું છે અને સાથે શુભાશુભ મુહૂર્તો છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે જાણવાના છે રાશિ જાતકોનું રાશિફળ। 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, સાથે કયો ઉપાય આપના માટે આજે વધુ લાભદાયી રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજના માટે વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીશું અને શરૂઆત કરીએ મેષ રાશિથી। જી બિલકુલ, રાશિચક્રની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ, જેના જાતકોના વર્ણનાક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે ચંદ્રમાનું ગોચર તમારા માટે મિશ્ર પરિણામ પ્રદાન કરી રહ્યું છે, કારણ કે ચંદ્રમાં 12મો ચંદ્રમા છે। આજે તમારી આવકમાં ઘણો વધારો થશે, પરંતુ તમારી મહેનત વગર થાય એવું લાગતું નથી। આજે મહેનત કરવામાં પાછા ન પડવું જોઈએ। તમારે બિઝનેસ સંબંધિત બાબતોમાં ઘણી આજે દોડધામ કરવી પડી શકે એમ છે। તો સાથે આજે પડોશીઓના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે, કોઈ મુશ્કેલીમાં પડવું પડી શકે એમ છે। આજે કેટલીક બાબતોએ જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવતા જોવા મળશે। તો એકંદરે દિવસ તમારા માટે મિશ્ર ફળદાતા બની રહ્યો છે। વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વા શ્યામ રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય આજે ભગવાન ગણેશની આરાધના કરી દુર્વાદળ અર્પણ કરવા મંગલકારી સાબિત થશે। જી
બિલકુલ મેષ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો હતો અને સાથે કયા ઉપાય આપણા માટે લાભદાયી રહેવાનો છે તે જાણી લીધું છે. અને હવે આપણે વાત કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે તમારા અટકેલા કામ પૂરો કરવાવાળો દિવસ બનશે. તો આજે અટકેલા જે કાર્ય છે આજ પરિપૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તમે સવારથી જ તમારા કામ પ્રત્યે આજે સજાગ રહો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. કાર્યસ્થળમાં તમારા સાથીદારોથી અને વિરોધીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. ક્યાંક મુસીબતમાં મૂકી શકે છે. આજે તમે તમારા જીવનસાથીનો પ્રેમને સુમેળ પ્રાપ્ત કરી શકો એમ છો. આજે તમારા જીવનમાં તમારા જીવનસાથી છે એમનો સુમેળ, એમનો વ્યવહાર અનુકૂળ રહેશે, પ્રેમ સંપાદન રહેશે. તો સાથે તમારા ભાઈની સલાહ તમારા વ્યવસાયને ફલીભૂત કરવામાં મદદરૂપ થશે. તો ભાઈની સલાહ અવશ્ય લેવી. એકંદર દિવસ સારો છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજે બ્રાહ્મણને સીધાનું દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ વૃષભ રાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે અને સાથે કેવો દિવસ આપનો બની રહ્યો છે તે આપણે જાણી લીધું છે. વાત હવે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના યોગ કયા બની રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે કયા ઉપાય આજે ખૂબ જ વધુ લાભદાયી સાબિત થશે તે જાણીએ. અવશ્ય મિથુન રાશિ એ રાશિચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમે દિવસની શરૂઆતથી જ સક્રિય રહી શકશો. આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્તતા ભરેલો જોવા મળી શકે છે. આજે તમે કેટલાક જૂના અટકેલા કાર્યોને પણ પૂર્ણ કરવા માટે તત્પર કે તૈયાર રહો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર તમારે ધ્યાન આપવાની જરૂર રહેશે. તો સાથે આજે નાણાકીય બાબતોમાં થોડીક સાવચેતી તમારા માટે મંગલકારી નીવડશે. તો એકંદરે દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. શું ઉપાય કરવો જોઈએ? તો આજે ગણેશજીની આરાધના તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને આપને જે અહીંયાથી ઉપાય બતાવવામાં આવી રહ્યા છે, જો રાશિ પ્રમાણે બતાવેલા ઉપાય આજના દિવસ માટે આપ કરશો તો વિશેષ કરીને આજના દિવસે શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. વિશેષ ફળદાયી આ જે ઉપાયો છે રાશિ પ્રમાણેના તે આજના દિવસ માટે સાબિત થવાના છે. તો આપ ચોક્કસથી ઉપાય કરશો તેવી આપને સલાહ આપી રહ્યા છે. અને સાથે હવે જાણીશું મિથુન બાદ કર્ક રાશિ વિશે. અને કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જી અવશ્ય. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે વિશેષ કરીને આજનો દિવસ આનંદદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે તમને મહેનત અને ભાગ્યનો પૂરો લાભ મળશે. જે પ્રમાણે મહેનત કરશો એ પ્રમાણે ભાગ્ય લાભ અવશ્ય મળશે. જો પ્રોપર્ટીના બાબતે આજે તમે વિચારધારા કરી રહ્યા હો છો, સફળતા મળશે. કોઈ વિચાર કરતા હોય કે આજે પ્રોપર્ટીમાં ખરીદવી છે તો સારી પ્રોપર્ટી આજે તમે પ્રાપ્ત કરી શકો છો. આજે તમને તમારા બાળકો તરફથી પણ સારા સમાચાર મળવા પાત્ર છે. એટલે ખુશીઓવાળો આજે દિવસ છે. ગર્વ લેવા એવો દિવસ બનશે. આજે પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહેશે. એકંદરે જોઈએ તો કર્ક રાશિના જાતકો માટે આજે આનંદ મસ્તીવાળો દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોને જેને કરવાથી વિશેષ લાભ બની શકે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે દૂધિયો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે પિતૃ તર્પણ અવશ્ય કરવું. આજે જો તમારા પિતૃનું શ્રાદ્ધ આવતું હોય તો એનું તર્પણ અવશ્ય કરવું તમારા માટે મંગલકારી છે. જી બિલકુલ કર્ક રાશિના જાતકોનું આતું રાશિફળ. કર્ક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. હવે વાત કરવાના છે આપણે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય. સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમને તમારા પરિવારનો સાથ અને સહકાર મળી રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે અધિકારીઓ અને સહકર્મીઓ તરફથી દરેક પ્રકારની તમને મદદ મળી શકશે. તો સાથે આજે વ્યવસાયના સ્થાનમાં ફેરફાર તમારા માટે સારો કે શુભ સાબિત થઈ શકે. થોડોક ચેન્જ કરવો પડે તો લાભકારી નીવડશે.
આજે તમને સરકારી ક્ષેત્રના કાર્યમાં અનુભવી વ્યક્તિની મદદથી ફાયદો થતો જોવા મળશે. તો કોઈ અનુભવી વ્યક્તિને સાથે રાખી સરકારી કામ કરાવવું મંગલકારી નીવડશે. સામાજિક સન્માન અને પ્રતિષ્ઠાથી પણ તમને લાભ મળી શકે એમ છે. તો એકંદરે તમારો દિવસ આજે શુભ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગ્રે રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે શિવ પરિવારની પૂજા તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકો માટેના ઉપાય જાણી લીધા અને સાથે આપનો દિવસ આજે કેવો બની રહ્યો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવી. સિંહ બાદ હવે વાત કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થશે, કયા શુભ રંગનો ઉપયોગ આપના માટે આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે તે જાણીએ. જે અવશ્ય કન્યા રાશિ, રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનો છે. આજે તમને દરેક બાજુથી મદદ મળવા પાત્ર થશે. આજે તમને જે ક્ષેત્રમાં પ્રયત્નો કરશો એમાં તમને લાભ અવશ્ય મળશે. એટલે જ્યાં તમારે મહત્ત્વનું કાર્ય હોય આજે કરવું તમારા માટે લાભકારી નીવડશે. આજે તમારે તમારી વાણી ઉપર થોડુંક નિયંત્રણ લાદવાની જરૂર રહેશે. આજે વણજોઈતા શબ્દો ક્યાંક કરેલા કાર્યને વિફળ કરી શકે, તો વાણીને આજે સંતુલિત રાખવી તમારા માટે લાભકારી છે. ઉતાવળમાં કંઈ પણ બોલવાનું આજે ટાળવું તમારા માટે સલાહભર્યું છે. આજે ઉતાવળે વગર વિચારે કોઈ પણ નિર્ણય લેવો કે કોઈને બોલવું શુભ નહીં સાબિત થાય. વાત કરીશું ઉપાયની જે કરવાથી લાભ મળી શકે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ ઉપાયની. આજે તમારે કયો ઉપાય શુભ સાબિત થાય? તો આજે તમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય રહેશે તુલસીજીને જળ ચડાવવું અને ત્યાં દીવો પ્રજ્વલિત કરવો. આટલું કામ આજે કરશો તો અવશ્ય લાભ મળશે. જી બિલકુલ. આ તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ ને કન્યા રાશિના જાતકો માટેના કયા ઉપાય છે તે પણ માહિતી મેળવી લીધી. અને સાથે આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, રાશિ પ્રમાણેના ઉપાય જાણ્યા. અને હવે અન્ય 6 રાશિના જાતકોનું પણ આપણે રાશિફળ જાણવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનું. રોકે એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાશિ ચક્રની અંદર આપણે જાણી રહ્યા હતા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ. ફરીથી કરું, વોટ્સ યોર રાશિ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોટ્સ યોર રાશિનો આ વિશેષ કાર્યક્રમ. ને વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય એમના માટે લાભદાયી આજે રહેશે તે જણાવશો. અવશ્ય. તુલા રાશિ, રાશિ ચક્રની આ 7મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત, આવા જાતકો માટે આજનો બુધવાર તમારા માટે લાભદાયી અને સુખદ સાબિત રહેશે. આજે તમારી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. આજે ગ્રહોના આશીર્વાદથી તમારો પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તો આજે તમને કોઈ નજીકના મિત્રની મદદ અને સલાહથી પણ લાભ એટલે ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આજે સમયનો સદુપયોગ કરવાની તમને સલાહ આપવામાં આવે છે. આજે તમે સમયનો સદુપયોગ કરશો તો જેટલો લાભ આજે ઉઠાવી શકશો એટલો બીજે ક્યારેય નહીં મળી શકે. તો આજે સમયનો પૂરેપૂરો ઉપયોગ લેવો તમારા માટે લાભ કરતા રહેશે. વાત કરીએ ઉપાયોની જેને કરવાથી તમારા માટે લાભની સ્થિતિ બની શકે. તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. શું ઉપાય કરીએ? તો આજે ગૌશાળામાં જઈ થોડો સમય વ્યતીત કરવો. ગાયોની વચ્ચે થોડો સમય વ્યતીત કરશો તમારા માટે લાભકારી સાબિત થશે. જી કુલ તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. ને વાત હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. વૃશ્ચિક રાશિ, રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજે તમે તમારા પ્રયત્નોમાં સફળતાને પ્રાપ્ત કરી શકો છો. તો પ્રયત્ન કરવામાં આજે આળસ ન કરવી જોઈએ. તમારું મન આજે પ્રસન્ન સંતુષ્ટ રહે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. નિષ્ણાંતની સલાહ લઈને જ આજે તમને લાભ મળી શકે. તો આજે રોકાણ કરવું હોય કે મહત્ત્વના નિર્ણયો લેવા હોય તો અનુભવી વ્યક્તિ, નિષ્ણાંત વ્યક્તિની સલાહ તમારા માટે આજે કારગર સાબિત થશે.
આજે જેઓ ઇલેક્ટ્રિકલ કામ સાથે જોડાયેલા હોય છે એઓને સારી આવક એટલે આવકમાં વૃદ્ધિ થવાના સંભાવનાઓ છે. આજે તમને કોઈ સારા સમાચાર પણ મળવાના છે, તો એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. આજે તમારા માટે બદામી રંગનો ઉપયોગ કોઈ પણ રીતે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? ગાયને લીલો ચારો ખવડાવો. તમારા માટે આજનો દિવસ શુભકારી સાબિત કરી શકે એમ છે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકો માટેના કયા ઉપાય છે અને કયા ઉપાય લાભદાયી રહેશે તે જાણી લીધું છે. કેવો દિવસ આપનો પસાર થશે તે પણ માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી. વાત ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય ધન રાશિ રાશિચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા ઘણા અટકેલા કાર્યો પૂરા થઈ શકે એમ છે. આજે તમને કાર્યસ્થળ ઉપર તમારા સહકર્મીઓનો પૂરેપૂરો સહયોગ મળવા પાત્ર છે. આજે નાણાકીય બાબતમાં પૈસાની કમાવાની સાથે આજે તમારી બચત પણ વધે એ પ્રકારના યોગો છે. તમે ભૂતકાળમાં કરેલા રોકાણ પણ આજે તમારા માટે લાભદાયી સાબિત થશે. જો આજ રોકાણને તમારે કેશ કરાવવો તો ખૂબ લાભ મળી શકે એમ છે. આજે તમે સરકારી ક્ષેત્રના કામમાં સફળતા પ્રાપ્ત કરીને સફળ થઈ શકો એમ છો. એકંદરે તમારા માટે દિવસ સાનુકૂળ છે, મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. ઉપાય કરવાથી વિશેષ લાભ થઈ શકે. શું ઉપાય કરીશું? આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજે તમારા માતા પિતાની સેવા કરવી, એમના આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. ધન રાશિના જાતકો માટેના ઉપાય અને સાથે આપનો દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી. વાત મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. બિલકુલ. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્તતા ભરેલો જોવા મળી શકે એમ છે. આજે તમે તમારા કામ સમયસર પૂરા કરવા માટે ઉત્સુક રહેશો. આજે તમારા આયોજન કરેલા કામ અટકી શકે છે, તો મન થોડું બેચેન અવશ્ય થશે. જો કે તમારો દિવસ નાણાકીય બાબતોમાં જ અનુકૂળ સાબિત થશે. આર્થિક બાબતે શુભ રહેશે. તમે વધુ સારી રીતે આજે નાણાંનું સંચાલન કરી શકશો. તો એકંદરે તમારા માટે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. ઉપાયો લાભકારી નીવડ્યા છે. તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. અને ઉપાય આજે માં અંબિકાના દર્શન કરવા તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વાત હવે કરવાના છે આપણે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે સાથે કયા શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ. અવશ્ય કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી રાશિ ઉપર શુભ ગ્રહો આવી રહ્યા છે, જે ભાગ્યમાં વૃદ્ધિના સંકેત પ્રદાન કરી રહ્યા છે. આજે તમે આર્થિક બાબતોમાં સફળતાને પ્રાપ્ત કરશો. કમાણી સારી થઈ શકે, મનમાં આનંદ થઈ શકે એમ છે. રોજગાર માટે પ્રયાસ કરી રહ્યા છો તો આજે તમને એમાં સફળતા અવશ્ય મળશે. કીર્તિ અને માન સન્માનમાં આજે વધારો થાય એ પ્રકારના ગ્રહો આજે બની રહ્યા છે. આજે તમારા વૈવાહિક સુખમાં પણ વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે. તો એકંદર દિવસ તમારા માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની. ઉપાય આપના માટે ખૂબ જ લાભકારી નીવડી શકે અને રંગ પ્રમાણે જો આજે ઉપયોગ કરવામાં આવે, વસ્ત્ર ધારણ કરી કે કોઈ દોરો પણ રંગનું ધારણ કરે છે તો વિશેષ લાભ થઈ શકે છે. તો આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે રાતો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજે પક્ષીઓને ચણ નાખવું હિતાવ સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકો માટેના રાશિફળ વિશે માહિતી મેળવી, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણ્યું. અને હવે વાત આપણે કરવાના છે મીન રાશિની. આ રાશિચક્રની અંતિમ રાશિ અને મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળતો જોવા મળી રહ્યો છે. આજે તમને ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થતી જોવા મળશે. તમારી લાંબા ગાળાની કોઈ ઈચ્છાઓ પણ આજે પૂરી થઈ શકે એવા ગ્રહો જોવા મળી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમોમાં આજે રુચિ વધશે અને નજીકના અંતરની મુસાફરી પણ સંભવી શકે છે. તમે રાત્રે તમારા પરિવાર સાથે થોડો સમય આજે પસાર કરી શકો, જે આનંદદાયક સાબિત થશે. એકંદરે દિવસ તમારા માટે શુભ અને મંગલકારી રહેવાનો છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ રહેશે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે દેવી અંબિકાના મંત્ર જાપ કરવા
કે અંબાજીની પૂજા કરવી શુભ સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને આપણે આની સાથે જ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય આજના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવીને શુભ રંગ પણ જાણ્યો છે. હવે આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે. જી બિલકુલ, આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજનો મૂલાંક જે છે એ 9 બની રહ્યો છે અને ભાગ્યાંક 8 છે. મંગળ અને શનિનો યોગ બની રહ્યો છે. તો આજે થોડી અકસ્માત જેવી સંભાવનાઓ થઈ શકે, અનિચ્છિત ઘટનાઓ આજે ઘટી શકે છે. તો દરેકે વાહન વ્યવહારમાં આજે સાવચેતી રાખવાની જરૂર છે. બસ આજે ઉતાવળ ક્યાંય ન કરવી એ આપના માટે શુભ સાબિત થઈ શકે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે પણ દિવસનો વર્તારો જોઈ લીધો, આપણે કેવો રહેવાનો છે તે જાણી લીધું છે અને મહામંત્ર જાણીએ. પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી, એક પ્રશ્ન થાય છે કે આજથી શરૂ થઈ રહ્યો છે આ પિતૃપક્ષ, શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે. તો પિતૃપક્ષની જો વાત કરીએ તો ગયામાં શ્રાદ્ધ કરવાનું ખૂબ મહત્ત્વ છે આ પક્ષ દરમિયાન. તો ગુજરાતની અંદર પણ અનેક એવા તીર્થ સ્થાનો છે કે જ્યાં આગળ શ્રાદ્ધનું અને તર્પણનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. જેવી રીતના કે 2 પ્રસિદ્ધ છે, તો અન્ય પણ એવા કયા સ્થાન છે કે જ્યાં આગળ તર્પણ અને શ્રાદ્ધનું ખૂબ વિશેષ મહત્ત્વ છે? જી બિલકુલ, પ્રાચીન કાળથી જ એટલાક ગુજરાતની અંદર પણ સ્થાનો વર્ણવ્યા છે. આમ તો તમે કોઈ પણ જગ્યાએ પિતૃશ્રાદ્ધ શ્રદ્ધાથી કરો, સફળતા છે, પણ જો એમાંય વિશિષ્ટ ક્ષેત્રોમાં કરે તો એની સિદ્ધિ વધારે મળે. તો માતૃગયા તરીકે પ્રખ્યાત છે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર ક્ષેત્ર, બિંદુ સરોવર પાસે, ત્યાં તમે શ્રાદ્ધ કરી શકો. બીજું ચાંદોદ ક્ષેત્ર, ત્યાં પણ શ્રાદ્ધ કર્મ કરવું એટલું જ મંગલકારી છે. આ 2 પ્રસિદ્ધ છે. આ સાથે પ્રાચી તીર્થ સૌરાષ્ટ્ર પ્રદેશમાં, તે પણ એટલું જ પ્રાચીન છે. કહેવાય છે 100 વાર કાશી 1 વાર પ્રાચી, આવી કહેવત પણ છે. તો કહેવાનું તાત્પર્ય પ્રાચી તીર્થમાં કરેલું પિતૃ શ્રાદ્ધ પણ અક્ષય ફળ આપવાવાળું છે. આ ઉપરાંત અષ્ટમહાપુરીઓમાં દ્વારિકા નગરીનું સ્થાન છે. તો દ્વારિકા નગરીમાં પિંડારા ક્ષેત્રમાં તમે પિંડદાન એટલે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ કર્મ કરી શકો. એટલું મહત્ત્વ. બીજું એક સ્થાન છે પ્રભાસ પાટણ, ચંદ્રભાગા નદીના કિનારે. તો અહીંયા પ્રભાસ પાટણ ભગવતી ચંદ્રભાગા જે શક્તિપીઠ છે એ જગ્યાએ પ્રભાસ પાટણમાં પણ તમે પિતૃ શ્રાદ્ધ કરો એ અક્ષય બતાવ્યું છે. આ 5 મહાતીર્થો છે. આ ઉપરાંત તાપીના કિનારે, નર્મદાના કિનારે, સરસ્વતીના કિનારે, સાબરમતીના કિનારે અસંખ્ય જગ્યાઓ છે. તમે શ્રાદ્ધ કરો એ ઉત્તમ ફળ આપવાવાળું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ દધીચી ઋષિની ભૂમિ છે, ત્યાં સાબરમતીના કિનારે પણ એટલું જ પુણ્યફળ બતાવ્યું છે. તો આ દરેક ક્ષેત્રોમાં પોતપોતાની નજીકમાં જે તીર્થ આવેલું હોય ત્યાં જો શક્ય હોય ત્યાં આજે શ્રાદ્ધ કરવું પિતૃઓની મુક્તિ માટે સર્વોત્તમ સાધન ગણાય છે. બાકી ઘરે અથવા નદી કિનારે પણ કરો તો ઉત્તમ છે. પણ આ 5 સ્થાન ગુજરાતના છે. જી બિલકુલ, કયા 5 મહત્વના સ્થાન છે કે જેનું વિશેષ મહત્વ પણ દર્શાવવામાં આવેલો છે તે વિશે માહિતી મેળવી અને હવે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, આજના દિવસના મહામંત્રની વાત કરીએ તો આમાં અંબિકાનો આજે મોટો ઉત્સવ એટલે આજે ભાદરવી પૂનમ અને આજના દિવસે જો દુર્ગાની આરાધના કરવામાં આવે તો મંગલકારી રહે. મા અંબાનો આ મહામંત્ર નવાર્ણ મંત્રના નામે ઓળખાય છે. એના મંત્ર જાપ મંગલકામના પૂર્ણ કરનાર છે. મંત્ર છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ મંત્રનો જાપ કરો, આપની તમામ મનોકામના જ પરિપૂર્ણ થશે. જી બિલકુલ, આ તો આજના દિવસનો મહામંત્ર અને આ મહામંત્રનો જાપ વિશેષ કરીને શુભકરની પ્રાપ્તિ આજના દિવસ માટે મા ભગવતીની કરાવશે. તો સાથે આ તમામ જે માહિતી આશુતોષજી આપે જે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર જેનું નામ છે વોટ્સ યોર રાશિ ને તેની અંદર આપણે અનેક એવી માહિતી મેળવી લીધી છે. સાથે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને સાથે જ આપણે દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો અને શ્રાદ્ધ પક્ષની અંદર થતા અનેક જે શ્રાદ્ધ તર્પણ કયા વિશેષ સ્થળે કરવામાં આવે છે તે વિશે પણ માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને આપને કુંડલીમાં લગતા અને અનેક એવા મૂંઝવતા પ્રશ્નો માટે આપ તેમને સીધો સંપર્ક કરી અને તેમને પ્રશ્નોના ઉત્તર તેમની પાસેથી મેળવી શકો છો. તો આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.